ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વિજ્ઞાનમાં આપણે આગળનો પાઠ ગતિ અને સમય, એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ઓડોમીટર અને સ્પીડોમીટર વિશે વાત કરી હતી. તો આગળ હવે જોઈએ 13.5માં અંતર સમયનો આલેખ. તો તમે ન્યૂઝપેપર, મેગેઝિન વગેરેમાં જોયું હશે કે માહિતીને રસપ્રદ બનાવવા માટે તેને આલેખના જુદા જુદા પ્રકારો દ્વારા રજૂ કરવામાં આવે છે. આવો એક અહીંયા સ્તંભ આલેખ આપેલો છે. તમે છઠ્ઠા ધોરણમાં સ્તંભ આલેખ શીખ્યા છો એટલે તમને ખ્યાલ છે કે સ્તંભ આલેખ શું છે. તો હવે અહીંયા તમને મુસાફરી દરમિયાન જુદા જુદા સમયે ઓડોમીટરનું અવલોકન છે કે 8 વાગે ઓડોમીટરનું અવલોકન 36,540 કિલોમીટર હતું. એમાં કશું અંતર કાપેલું એટલે 0 કિલોમીટર હતું. પછી 8:30 એનીથી વધીને 36,560 કિલોમીટર થયું અને કેટલા કિલોમીટર અંતર કાપ્યું હતું? 20 કિલોમીટર અંતર કાપ્યું હતું. એટલે આજે તમને સ્પીડોમીટર ઓડોમીટરની વાત કરી હતી, એમાં તમને કિલોમીટરમાં બતાવ્યું હતું કે કન્ટિન્યુઅસ આપણે ગાડી ચલાવીએ તો કાંટો ઓટોમેટિક એની જાતે ચાલ્યા જ કરે, એટલે કેટલું ગાડી કેટલા કિલોમીટર ફરી છે તે આપણે શું કરે છે, દર્શાવે છે. એટલે આપણને ખબર પડે છે કે આપણી ગાડી કેટલા કિલોમીટર ફરી છે. એટલે અહીંયા મુસાફરી દરમિયાન અહીંયા તમને ચાર્ટ આપ્યો છે. તો એ ચાર્ટને અહીંયા સ્તંભ આલેખ સ્વરૂપે દર્શાવ્યો છે. અહીંયા શું છે કે દરેક ઓવરમાં થયેલા રનનો સ્કોર દર્શાવતો સ્તંભ આલેખ. આ સ્તંભ આલેખ અલગ છે. પેલું તમને ખાલી ઓડોમીટરનું અવલોકનવાળું ખાલી કોષ્ટક આપ્યું છે અને નીચે ઓવરવાળો અલગ છે. એમાં 0, 1, 2 એમાં એક્સ ધરીને વાય ધરી આપણે છઠ્ઠા ધોરણમાં ભણ્યા હતા ગણિતમાં. તો રન અને ઓવર, તો પહેલાં ઓવરમાં કેટલા રન કર્યા, બીજા ઓવરમાં, ત્રીજા ઓવરમાં, એવી રીતે તમને અહીંયા સ્તંભ આલેખ સ્વરૂપે બતાવેલું છે. તો એવું કહે છે કે એને બાર ગ્રાફ કહેવામાં આવે છે, ઓળખાતો આલેખ. તો કે 13.8માં બતાવ્યો છે. બીજો વર્તુળ આલેખ એટલે કે પાઈ ચાર્ટ એ 13.9માં આવેલો છે. અને આકૃતિ 13.10માં આપેલો આલેખ એ રેખા આલેખનું ઉદાહરણ છે. અંતર સમય આલેખ રેખા આલેખ છે. ચાલો આપણે આવા આલેખનું નિરૂપણ કરતાં શીખીએ. હવે આલેખ બી તમે જોયો છે, બરાબર. પાઈ ચાર્ટ એટલે વર્તુળ આલેખ. તો આમાં જો તમને નાઇટ્રોજન, અન્ય ગેસ, ઓક્સિજન એવી રીતે અહીંયા દર્શાવ્યું છે કે કેટલા પ્રમાણમાં ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, અન્ય ગેસ છે, આવી રીતે પાઈ ચાર્ટમાં દર્શાવેલું છે. પછી બીજો આવી રીતે ઉંમર અને વર્ષમાં 13.10માં છે, એમાં રેખા આલેખ છે. તો કે ઉંમર સાથે માણસના વજનમાં થતા ફેરફાર દર્શાવતો રેખા આલેખ. આપણે સ્તંભ આલેખ ને પાઈ ચાર્ટ તમે છઠ્ઠા ધોરણમાં ભણ્યા હતા. મોસ્ટ ઓફ તો આપણે સ્તંભ આલેખ જ હતો, પણ ત્યાં પાઈ ચાર્ટ તમે જોયો હશે. અને બીજો રેખા આલેખ છે. તો રેખા આલેખ એટલે કે જો અહીંયા વજન અને ઉંમર, કે 2 વર્ષનો હતો તો એની ઉંમર કેટલી હતી, 4 વર્ષ, 6 વર્ષ, 8 વર્ષ, એટલે આવી રીતે જ્યાં જ્યાં એ જાય ત્યાં ત્યાં લીટી પાડવાની. પછી એવી રેખા આડી અવડી જે રીતે સેટ થાય એ રીતે રેખા દોરવાની, એટલે એને રેખા આલેખ કહેવાય. હવે છે કે આલેખ પત્ર લો. હવે આલેખ પત્ર તમને ખબર છે, આલેખ હવે છૂટા આલેખ બી મળે છે અને આલેખ પોતી બી હોય છે. એટલે એમાં એક્સ ધરીને વાય ધરી આવી રીતે દોરવાની. એટલે પછી કહે છે કે આકૃતિ 13.11માં દર્શાવ્યા મુજબ તેમાં પરસ્પર લંબ એવી 2 રેખા દોરો. સમક્ષિતિજ રેખાને x1 નામ આપો, તે એક્સ અક્ષ તરીકે ઓળખાય છે. તે જ રીતે ઊભી રેખાને વાય નામ આપો અને તે વાય અક્ષ તરીકે ઓળખાય છે. હવે એક્સો એક્સ તથા વાય રેખાઓના છેદન બિંદુને ઉદ્ગમ બિંદુ O કહેવામાં આવે છે. એટલે વચ્ચે સેન્ટરમાં જે O આપ્યું છે, એટલે જ્યાં આગળ છેદે તેને શું નામ આપે છે? O નામ. કે જે 2 રાશિઓ વચ્ચેનો આલેખ દોરવાનો હોય તેમને આ 2 અક્ષ પર દર્શાવાય છે. આપણે એક્સ અક્ષ પરના ધન મૂલ્યને OX દિશામાં દર્શાવીએ છીએ. તે જ રીતે વાય અક્ષ પરના ધન મૂલ્યને OY દિશામાં દર્શાવાય છે. પ્રસ્તુત પ્રકરણમાં આપણે રાશિઓના માત્ર ધન મૂલ્યો જ ધ્યાનમાં લઈશું. આથી આપણે આકૃતિ 13.11ના છાયાવાળા ભાગનો જ ઉપયોગ કરીશું. બુજો અને પહેલીએ કાર વડે કપાયેલું અંતર અને તે માટે લાગતા સમયને શોધી કાઢ્યો. તેમની માહિતી કોષ્ટક 13.6માં આપેલી છે. હવે અહીંયા 13.6માં કારની ગતિ છે, ક્રમ આપ્યો છે, સમય છે અને અંતર છે કે 0 મિનિટ 0 અંતર, પછી 1 મિનિટમાં 1 અંતર, 2 મિનિટમાં 2 અંતર, 3 મિનિટમાં 3 અંતર. તો કે નીચેના આપેલા ક્રમ એટલે કે સ્ટેપ મુજબ તમે આલેખ દોરી શકો છો. હવે આકૃતિ 13.11 મુજબ પરસ્પર લંબ એવી 2 રેખાઓ દોરીને તમે OX તથા OY નામ આપો. એક્સ અક્ષ પર તથા વાય અક્ષ પર કઈ રાશિઓ દર્શાવી છે તે નક્કી કરો. પ્રસ્તુત કિસ્સામાં આપણે સમયને એક્સ અક્ષ પર અને અંતરને વાય અક્ષ પર દર્શાવીશું. આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે આડી અને ઊભી રેખા દોરતા હતા સ્તંભ આલેખમાં, તમે યાદ હોય તો. પછી આગળ છે 153 નંબરના પેજ પર કે અંતર તથા સમયને દર્શાવવા માટે યોગ્ય પ્રમાણ પસંદ કરો. કારની ગતિ માટે પ્રમાણમાપ આ મુજબ લઈ શકાય છે. આપણે બી સ્તંભ આલેખમાં 1 સેમી હોય તો 1 સેમી બરાબર આપણે 10 લેતા હતા, 10 અંતર કે પછી 20 અંતર, જે પ્રમાણે સંખ્યા મોટી આવે તો આપણે મોટું અંતર લઈએ, અને જો નાની સંખ્યા આપેલી હોય તો આપણે નાનું લેતા હતા કે 1 સેમી બરાબર 1 રન કે વોટેવર જે તમને માહિતી આપેલી હોય તે. તો અહીંયા સમય બરાબર 1 મિનિટ બરાબર 1 સેન્ટીમીટર લખ્યું છે અને 1 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર લખ્યું છે. આવી રીતે એ લોકોએ શું કર્યું છે? ડિસ્ટન્સ નક્કી કર્યું છે.
બાજુમાં તમને 13.12માં આલેખ પરનું અંકન આપ્યું છે. એમાં અંતર કિમીમાં આપેલું છે, કિલોમીટરમાં, અને સમય મિનિટમાં આપેલું છે. તો કે 1 મિનિટમાં કેટલું અંતર કાપ્યું 1, પછી 2 મિનિટમાં 2, 3 મિનિટમાં 3, એવી રીતે. કે તમે પસંદ કરેલા પ્રમાણમાં મુજબ સમય તથા અંતરના મૂલ્યોને જે તે અક્ષ પર નોંધો. કારની ગતિ માટે એક્સ અક્ષ પર ઓથી 1 મિનિટ 2 મિનિટની નોંધ કરો, અને તે જ રીતે વાય અક્ષ પર અંતરને 1 કિલોમીટર 2 કિલોમીટરને નોંધો. આપણે બી માહિતી હતી તો આપણે આવી રીતે જ લખતા હતા. આવી રીતે એક્સ અક્ષ પર વાય અક્ષ પર આપણે જે અંદર માહિતી હોય એ આપણે આવી રીતે લખતા હતા. હવે આ લેખમાં તમે અંતર તથા સમયના મૂલ્યની દરેક જોડ માટે બિંદુઓ દર્શાવી શકો છો. કોષ્ટક 13.6માં અવલોકન 1 મુજબ 0 મિનિટના સમયે અંતર પણ શૂન્ય છે. આ મૂલ્યોની જોડ આલેખમાં ઉગમ બિંદુ O બનશે. 1 મિનિટ બાદ કાર 1 કિલોમીટર અંતર કાપે છે. આ જોડની કિંમતને દર્શાવવા માટે એક્સ અક્ષ પર 1 મિનિટ દર્શાવતા બિંદુને જુઓ અને તે બિંદુમાંથી વાય અક્ષને સમાંતર રેખા દોરો. ત્યારબાદ વાય એક્સ પરના 1 કિલોમીટરના બિંદુ પરથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરો. જ્યાં આ બંને રેખાઓ પરસ્પર જે બિંદુએ છેદે છે તે બંને અવલોકનોના મૂલ્યોની જોડ દર્શાવે છે. આ જ રીતે આલેખમાં બીજી જોડના મૂલ્યોને દર્શાવો. એટલે જેવી રીતે આપણે આલેખ દોરતા હતા સેમ આવું જ છે, ખાલી એવું કહે છે કે આજે વચ્ચે તમને બ્લુ કલરનું બિંદુ આપ્યું છે એ છેદવાનું કહે છે. કે આવી રીતે શું થાય કે તમે આ બાજુથી એકલો ને આ બાજુથી એકલો. આપણે સ્તંભ આલેખમાં કેવું કરતા હતા, ઊભું દોરતા હતા, બરાબર. તો અને આમાં ઊભું નહીં, આમાં સેમ એના જેવું જ છે, પણ આમાં ખાલી આડી અને ઊભી રેખા છે એ ખાલી તમારે શું કરવાની છે, છેદવાની છે. કે આકૃતિ 13.13માં જુદા જુદા સમયે કારની સ્થિતિને અનુરૂપ બિંદુઓની જોડ દર્શાવે છે. આકૃતિ 13.13માં દર્શાવ્યા મુજબ આલેખમાંના બધા જ બિંદુઓને જોડો. તે એક સુરેખા છે. આ પ્રકારની ગતિ માટેનો અંતર સમયનો આલેખ છે. જો અંતર સમયનો આલેખ સુરેખા હોય તો તે દર્શાવે છે કે કાર અચળ ઝડપે ગતિ કરે છે. જો કે પદાર્થની ઝડપ બદલાતી હોય તો આલેખની રેખા ગમે તે આકારની હોઈ શકે. સામાન્ય રીતે આકૃતિ 13.12 અને 13.13ના ઉદાહરણમાં આપેલ પ્રમાણમાપની જેમ પ્રમાણમાપની પસંદગી હંમેશા સરળ હોતી નથી. ઇચ્છિત રાશિઓને એક્સ અક્ષ તથા વાય અક્ષ પર રજૂ કરવા માટે આપણે જુદા જુદા પ્રમાણમાપની પસંદગી કરવી પડે છે. ચાલો આપણે આ વાતની એક ઉદાહરણ વડે સમજીએ. હવે અહીંયા તમને 13.14માં બસ માટેનો અંતર સમય આલેખ તમને આપ્યો છે. તો અહીંયા 8 વાગે, 8:30, 9 વાગે, 9:30 કેટલા કિલોમીટર ગાડી ચાલી એનું તમને અહીંયા તમને ચાર્ટ સ્વરૂપે અહીંયા દર્શાવ્યું છે અંતર આલેખમાં. ચાલો આપણે પહેલી અને તેના મિત્રોને પિકનિક લઈ જતી બસનું ઉદાહરણ ધ્યાનમાં લઈએ. તો કે કાપેલું અંતરને તે માટે લાગતો સમય કોષ્ટક 13.5માં દર્શાવેલો છે. બસ વડે કપાતું કુલ અંતર 80 કિલોમીટર છે. જો આપણે 1 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટરનું સ્કેલ માપ પસંદ કરીએ તો એક્સ અક્ષ પર 80 સેન્ટીમીટરની લંબાઈ દર્શાવવી પડે, જે કાગળ પર બતાવવો શક્ય નથી. બીજી બાજુ 10 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટરનું સ્કેલ માપ લેતા એક્સ અક્ષની લંબાઈ માત્ર 8 સેન્ટીમીટરની જ થાય છે, જે અનુકૂળ પણ છે અને આલેખપત્રના ખૂબ જ નાના ભાગમાં સમાઈ જાય છે. તો કે આલેખને દોરવા માટે સૌથી વધુ અનુકૂળ પ્રમાણમાં પસંદ કરવો જોઈએ, જે માટે કેટલાક મુદ્દા ધ્યાનમાં લેવા જરૂરી છે. છે કે પ્રત્યેક રાશિના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત. એટલે કે મહત્તમ એટલે હાઈએસ્ટ અને ન્યૂનતમ એટલે કે લોએસ્ટ. તો કે ગુરુત્તમ અને લઘુત્તમ એનો વચ્ચેનો શું કરવાનો છે, તમારે તફાવત શોધવાનો છે. પ્રમાણમાપની એવી પસંદગી કે દરેક રાશિના વચગાળાના મૂલ્યોને આલેખમાં દર્શાવવા અનુકૂળ બને અને આલેખપત્રના મહત્તમ ભાગનો ઉપયોગ આલેખમાં દોરવા માટે થાય છે. એટલે કે ધારો કે તમને 25 સેન્ટીમીટર ગુણ્યા 25 સેન્ટીમીટરના માપનો આલેખપત્ર આપવામાં આવ્યો છે. તો કે કોષ્ટક 13.5ની માહિતીને ઉપરની શરત મુજબ રજૂ કરવા માટેનું પ્રમાણમાપ નીચે મુજબ હોઈ શકે છે. તો 1 સેન્ટીમીટર હોય તેની જગ્યાએ આપણે 5 કિલોમીટર લેવાનું અને 1 સેન્ટીમીટરની જગ્યાએ 6 મિનિટ ગણવાનું. અહીંયા તમને આગળ તમને 1 કિલોમીટર બરાબર 1 મિનિટ જ આપ્યું હતું, પણ અહીંયા 1 સેન્ટીમીટર હોય ને તેની જગ્યાએ 5 કિલોમીટર ગણવાનું અને 1 સેન્ટીમીટર હોય એની જગ્યાએ તમારે 6 મિનિટ ગણવાનું. એટલે કે હવે તમે બસની ગતિ માટે અંતર સમયનો આલેખ દોરી શકો ને? શું તમારો આલેખ આકૃતિ 13.13ની સાથે સામ્યતા ધરાવે છે? કોષ્ટકમાં દર્શાવેલી માહિતીની સરખામણીમાં અંતર સમયનો આલેખ ગતિ માટેની જુદી જુદી માહિતી પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે કોષ્ટક 13.5 ચોક્કસ સમયગાળામાં બસ વડે કપાયેલ માત્ર અંતરની જ માહિતી પૂરી પાડે છે, જ્યારે અંતર સમયના આલેખમાંથી આપણે કોઈપણ સમયે બસ વડે કપાયેલું અંતર શોધી શકીએ છીએ. ધારો કે 8:15 એટલે કે 8:15 સમયે બસ વડે મુસાફરી દરમિયાન કેટલું અંતર કાપ્યું તે આપણે જાણવું છે, તો આપણે ચાર્ટ દ્વારા જાણી શકીએ છીએ. અને આપણે એક્સ અક્ષ પર 8:15 AM અનુરૂપ બિંદુને નોંધીશું. ધારો કે આ બિંદુ એ છે, ત્યારબાદ આપણે એ બિંદુ પાસે એક્સ અક્ષને લંબ અથવા વાય અક્ષને સમાંતર રેખા દોરીશું. આકૃતિ 13.14 મુજબ આ લંબરેખા આલેખને છેદે તે બિંદુને ટી નામ આપીશું. એટલે કોઈ બી નામ આપી શકાય. આપણે ગણિતમાં બી
આપણે આકૃતિ દોરતા હતા ગણિતમાં બી આવતું હતું, તો આપણે એવું નહીં કે અંદર જે નામ આપે આપણે કોઈ બી નામ આપી શકીએ. હવે બિંદુ ટીમાંથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરીશું જે વાય અક્ષને બી બિંદુમાં છેદે. તો વાય અક્ષ પર બી બિંદુને અનુરૂપ મળતું અંતર ઓબી છે, જે 8:15 AM સમય બસ વડે કપાતું કુલ અંતર કિલોમીટર એકમમાં આપે છે. આ અંતર કેટલા કિલોમીટર છે? હવે તમે પહેલીને 9:45 એટલે કે 9:45 વાગે સમયે બસ વડે કેટલું અંતર કપાયું તે શોધવામાં મદદ કરી શકો ને. વળી તમે બસની મુસાફરીના અંતર સમયના આલેખ પરથી બસની ઝડપને શોધી શકો છો ખરા. એટલે અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. ગતિ અને સમય અહીંયા બીજું કશું લખવાનું નથી, એટલે પારિભાષિક શબ્દો લખી લેજો. એટલે સ્વાધ્યાય પોથીમાં પછી જે લખાવું છું તે લખી લેજો, ફોટા પાડીને મોકલીશ અને એમાં જે ટીક કરેલું હોય એ તમે નોટબુકમાં લખી લેજો. થેન્ક યુ.